संप्रीतिभोज्यान्यन्नानि आपद्भोज्यानि वा पुनः न च संप्रीयसे राजन् न चाप्यागता वयम्। ભગવાને અહીંયા જ બહુ સુંદર વાત કરી દીધી. સંપ્રીતિ ભોજ્યાન્યન્નાની આપદ ભોજ્યાની વા પુનઃ. ન તો તને અમારા પ્રત્યે પ્રેમ છે, ન તો તને અમારો કોઈ પ્રાણ સંકટમાં, અમારો એટલે કે પાંડવો સહિત કોઈનો પ્રાણ સંકટમાં નથી. આવું ભગવાને આ સમયે દુર્યોધનને સ્પષ્ટ કહ્યું છે. તારા દિલમાં કોઈ ભાવ નથી. પરમાત્મા વાલા ભક્તો, તમે કેટલો ભોગ ધરો છો ને એના ભૂખ્યા નથી. તમે કેવા ભાવ સાથે ભોગ ધરો છો એના ભૂખ્યા છે. પરમાત્મા ભાવ સાથે ભૂખ્યા છે. પણ આપણે તો એવું સમજીએ કે ભગવાનને આપણે બહુ મોટો ભોગ લગાડી દીધો. જો ભગવાનને માત્ર ને માત્ર ભોગ સાથે સંબંધ હોત તો દુર્યોધનના ઘરે ભોજન કર્યું હોત. આ દુર્યોધનના 32 ભાતના પકવાન છોડી અને પરમાત્મા વિદુરજીના ઘરે એક પાણીમાં મીઠા વગરની તાંદલિયાની ભાજી ખાવા ન ગયા હોત. દુર્યોધન કે મેવા ત્યાગો, दुर्योधन के मेवा त्यागो, दुर्योधन के मेवा त्यागे, दुर्योधन के मेवा त्यागे, साग विदुर धेर खाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई। આ સંસારમાં સૌથી મોટો કોઈ સંબંધ હોય તો પ્રેમનો છે. ભગવાને શું નથી કર્યું પ્રેમને આધીન થઈને? દુર્યોધનના મેવા છોડી દીધા, વિદુરના ઘરે સાગ ખાધી, એના ઘરે ભાજી ખાધી. પ્રેમ કે બસ અર્જુન રથ હાંક્યો, प्रेम के बस अर्जुन रथ हांक्यो, ઓ પ્રેમ કે બસ અર્જુન રથ હાંક્યો, प्रेम के बस अर्जुन रथ हांक्यो, क्यों भूल गए ठकुराई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची. આ સંસારમાં પરમાત્મા પોતાનું ઠકરાઈ પણ ભૂલી અને પોતાના પ્રેમને વશ થઈને અર્જુનની સાથે એનો રથ હાકે છે. પણ તમે ભગવાનને ચાહશો તો ભગવાન તમારા માટે કંઈ કરશે? બાકી એમને ભગવાન તમારા માટે કશું નહીં કરે. તમે ભગવાનને મેળવવા જોઈએ, ભગવાનને આપણે પ્રાપ્ત કરવા જોઈએ, ભગવાનને માગી લેવા જોઈએ. પણ આપણે તો ભગવાન પાસે માગીએ છીએ. હંમેશા એક સૂત્ર મેં કહ્યું છે, તમને જીવનમાં યાદ રહેશે આ સૂત્ર: ભગવાન કો ચાહો, ભગવાન સે કુછ ન ચાહો. પરમાત્માથી કશું ન ચાહો, કેવલ પરમાત્માને જ ચાહી લો. શું કામ ઈશ્વરને નથી ચાહવા તમારે? પ્રભુને ચાહો તમે. તમે જુઓ, આપણે બધા વાતથી વાકેફ છીએ કે જ્યારે કુરુક્ષેત્રના મેદાનનું યુદ્ધ નક્કી થયું ત્યારે દુર્યોધન અને અર્જુન બે એક સાથે ભગવાન કૃષ્ણ પાસે પહોંચ્યા. પરમાત્માએ બંનેને પૂછ્યું કે તમે અહીંયા આવ્યા છો શું કામ? અત્યારે આવવાનું પ્રયોજન શું છે? એટલે બંને જણાએ કહ્યું કે અમારું આવવાનું પ્રયોજન એટલું છે કે અમે તમારી પાસે મદદ માગવા આવ્યા છીએ.
યુદ્ધમાં અમને મદદ કરો. ભગવાને કીધું હું તો એકલો છું, બેમાં તો કેમ, એટલે કામ કરીએ, એક બાજુ મારી નારાયણી સેના રે, એક બાજુ હું રહું, પણ મારો એક નિયમ છે કે હું હાથમાં હથિયાર નહીં લઉં. હું હાથમાં હથિયાર નહીં લઉં, અને એક બાજુ મારી નારાયણી સેના છે. અને અર્જુન, મેં તને પેલા જોયો છે, એટલે પેલો માગવાનો હક તારો છે, તું પેલા માગી લે. શું જોઈએ છે તારે? આ બાજુ દુર્યોધનને પરસેવો વળે છે કે આ હમણાં નારાયણી સેના માગી લે છે, તો પછી આ હથિયાર વગરનાને મારે હું ત્યાં પૂજા કરવા લઈ જાવો? એટલે દુર્યોધન ચિંતામાં વ્યાકુળ થઈ ગયો, હમણાં માગી લેશે. અને એ સમયે અર્જુને કીધું, પ્રભુ એક કામ કરો, એક બાજુ નારાયણી સેના છે, એક બાજુ તમે છો, હાથમાં હથિયાર લેવા નથી, પણ એક કામ કરો, તમે મારી હારે રહ્યો, તમે મારી સાથે રહો. ભગવાને કીધું કાંઈ વાંધો નહીં, મેં તો મારો પ્રસ્તાવ રજૂ કર્યો તો છતાં તે મને માગ્યો, તો હું તારા પક્ષમાં રહીશ. દુર્યોધન, માફ કરજે, આ અર્જુને એને મને માગી લીધો છે, હવે તારે નારાયણી સેના જ લેવી પડશે. જ્યારે અર્જુને ભગવાનને માગ્યા ત્યારે દુર્યોધનને હાશકારો થયો કે હાશ, આ મૂર્ખાને માગતાય ન આવડ્યું. એટલે પાછો સારું લાગે એટલે ભગવાનને શું કહે ખબર? હા, હવે બીજું તો શું કરું, જે મારા ભાગમાં છે એ આવ્યું છે, તો હવે નારાયણી સેના ભલે રહી મારી પાસે. આવું કહીને હરખાતો નીકળી ગયો. અને એને જઈને એના મામા શકુનીને કીધું કે મામા, આજ ભાણિયો સારું કામ કરી આવ્યો. કેમ? અરે હું ને અર્જુન બે સાથે ભેગા થઈ ગયા પેલા કૃષ્ણ પાસે, વાસુદેવ પાસે મદદ માંગવા. પછી તો કે ભગવાને કહ્યું, કૃષ્ણએ એવું કહ્યું કે એક બાજુના પક્ષમાં હું રહીશ, એક બાજુના પક્ષમાં મારી નારાયણી સેના રહેશે, પણ હું જે પક્ષમાં રહીશ એ પક્ષમાં હાથમાં હથિયાર નહીં લઉં. અને પેલો માગવાનો વારો અર્જુનનો આવ્યો, અને એ મૂર્ખાએ માગ્યો એ વાસુદેવને, હથિયાર વગરનાને, અને હું નારાયણની સેના લઈને આવ્યો. ત્યારે પહેલી વખત શકુને કીધું તું કે મૂર્ખો અર્જુન નહીં, તું છો, મૂર્ખ તું છે. આ બાજુ દુર્યોધન નીકળી ગયો. અને પછી ભગવાન કૃષ્ણે, હવે વાત સાંભળજો વાલા ભક્તો, બહુ સાંભળવા જેવો પ્રસંગ છે. જ્યારે દુર્યોધન નીકળી જાય ને પછી અર્જુનને બેસાડીને ભગવાને કીધું કે એલા મૂર્ખા, કહું છું કે હું હાથમાં હથિયાર નહીં લઉં, એક બાજુ મારી નારાયણી સેના હશે, અને પેલો માગવાનો વારો આવ્યો તોય તેમ મને માગ્યો. તને માગતા આવડે છે કે નહીં? આ માખણ બધું દુર્યોધન લઈ ગયો, અને હવે વધી તારી વાહે ખાટી છાશ. આવું ભગવાન બોલ્યા કે માખણ બધું દુર્યોધન લઈ ગયો અને તારી પાસે ખાટી છાશ વધી. ત્યારે બે હાથ જોડી અને અર્જુને એટલું કીધું, કાંઈ વાંધો નહીં પ્રભુ, માખણ ભલે દુર્યોધન લઈ ગયો, પણ માખણ ચોર તો મારી પાસે છે. માખણ દુર્યોધન લઈ ગયો, और માખણ ચોર અભી મેરે પાસ है. તમને માગતા આવડવું જોઈએ. પરમાત્માને માગી લેશો તો બીજું આ દુનિયામાં તમારે જોઈએ છે શું? પ્રેમ કે બસ અર્જુન રથ હાંક્યો, પ્રેમ કે બસ અર્જુન રથ હાંક્યો, ભૂલ ગયે ઠકુરાઈ सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई. આ દુનિયામાં સૌથી મોટી કોઈ ઊંચાઈ હોય તો પ્રેમની છે. પણ જે પ્રેમ શબ્દને આપણે જે દિશામાં લઈ ગયા છીએ એ પ્રેમની વાત જ નથી. પ્રેમ એને કહેવાય કે જ્યાં કશું મેળવવાની અપેક્ષા ન હોય, બધું આપી દેવાનો ભાવ હોય, સમર્પણની ભાવના એ પ્રેમ છે. પણ આપણે તો પ્રેમ એને કહીએ છીએ કે જે આપણને આપે, અને વળી પાછું અમુક જગ્યાએ તો સંબંધમાં પ્રેમ નક્કી કેવો થાય, જેટલી મોંઘી ગિફ્ટ એટલો વધારે પ્રેમ. શું આ પ્રેમ એટલો બધો હલકો છે કે તમારા ગિફ્ટમાં એ તમારે તોડાઈ જાય? પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન જાને કોઈ, સ્વાર્થ રહિત નિડર રહે, જો પ્રેમ વિનાશો હોય. પ્રેમ તો એ છે કે જ્યાં સ્વાર્થ ન હોય. પરમાત્મા અર્જુનને પ્રેમ કરતા હતા. શું સ્વાર્થ હતો? કશો જ નહીં. તો એ વિદુરજી મહારાજના ઘરે ભગવાને તાંદળિયાની ભાજી ખાધી અને ભગવાન ત્યાંથી ગયા.